નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 માં આપણા શાસન સ્ટેપમાં આપણે સ્વાધ્યાય 3.4 માં દાખલા નંબર 4 જેની રકમ આપણે જોઈશું. તો કે એક પેઢીના કર્મચારીઓના વેતનનો મધ્યસ્થ શોધવા માટે નીચેની માહિતીનો ઉપયોગ કરો. દાખલા 4 માં શું શોધવાનું કીધું છે? તો કે એક પેઢીના કર્મચારીઓના વેતનનો મધ્યસ્થ શોધવા માટે નીચેની માહિતીનો ઉપયોગ કરો. એટલે કે આપણે આ માહિતી પરથી તમને રકમની અંદર જો પેજ નંબર 99 ઉપર 3.4 માં સ્વાધ્યાયમાં તમને એક કોષ્ટક આપેલું છે આ પ્રકારનું. તો કે ઈ માહિતીનો એટલે આ માહિતીનો ઉપયોગ કરી આપણે કર્મચારીઓના વેતનનો મધ્યસ્થ શોધવાનો છે. મધ્યસ્થ એટલે એમ શોધવાનો છે. અને આગળ કીધું સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા પણ શોધો. એ પણ આપણે શોધીશું. તો કે આ માહિતી પરથી એક તો મધ્યસ્થ શોધવાનો છે, મધ્યસ્થ એટલે એમ, અને બીજું શોધવાનું છે સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓની ન્યૂનતમ સીમા. અહીંયા આપણને વેતન અને કર્મચારીની સંખ્યાની માહિતી તમને એક કોષ્ટક સ્વરૂપે જો રકમમાં આપેલી છે. એટલે કે આ માહિતી પરથી આપણે મધ્યસ્થ અને સૌથી વધુ વેતન ધરાવતા જે 20% કર્મચારી છે એની ન્યૂનતમ સીમા શોધવાની છે. તો વેતન તમને 1000 રૂપિયામાં આપ્યું છે. 5000 કે તેથી વધુ વેતન હોય એવા કર્મચારીની સંખ્યા કેટલી? 120. 10000 કે તેથી વધુ વેતન એવા કર્મચારી કેટલા? 117. 15 કે તેથી વધુ એવા 106. 20 કે તેથી વધુ એવા 76. 25 કે તેથી વધુ એવા 31 અને 30 કે તેથી વધુ એવા 12 કર્મચારી છે. એટલે કે તમને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલ છે. શા માટે? તો કે કીધું 5 કે તેથી વધુ હોય એવા કેટલા? 120 કર્મચારી. 10 કે તેથી વધુ એવા કેટલા? 117. એટલે કે અહીંયા આપણને થી વધુ પ્રકારનું તો કે આવૃત્તિ વિતરણ આપેલ છે. આ કેવું છે? થી વધુ પ્રકારનું. કેવા પ્રકારનું છે? થી વધુ. તો સૌપ્રથમ આપણે મધ્યસ્થ શોધવા માટે જે આવૃત્તિ વિતરણ આપણે થી વધુ પ્રકારનું આપેલ છે આ આવૃત્તિ વિતરણ સૌપ્રથમ તો આપણે મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડશે. પહેલા આપણે વર્ગ બનાવવા પડશે. શું કરવું પડશે? સૌપ્રથમ આપણે આના વર્ગ બનાવવા પડશે. હવે થી વધુ પ્રકારનો આવૃત્તિ એટલે કે 5000 કે તેથી વધુ કર્મચારી કેટલા છે જેનો પગાર 5000 કે તેથી વધારે હોય ને એવા કર્મચારી છે 120. કેટલા કર્મચારી છે? 120. 10000 થી વધારે પગાર એવા કેટલા? તો કે 117 કર્મચારી. 15000 થી વધુ એવા કેટલા? 106 કર્મચારી. હવે આ આપ્યું છે કેવું? થી વધુ પ્રકારનું છે. આવું તો કેવું છે? થી વધુ પ્રકારનું. કેવું છે? થી વધુ પ્રકારનું. તો કે જે આવી રીતે થી વધુ, થી ઓછા પ્રકાર નથી, પણ કેવું છે? થી વધુ પ્રકારનું. ઉદાહરણ તમને બીજું આ જ વસ્તુ જે છે એને તમે જે 5, 10, 15, 20, 25, 30 એને તમે માની કે માર્ક તરીકે લઈ લો કે 30 માર્કનું પેપર છે અથવા તો 50 માર્કની કસોટી છે કે 35 માર્કની
કસોટી છે અને તમે માર્કિંગ તરીકે જેમ કે 5 માર્કથી વધુ હોય એવા 120 વિદ્યાર્થી છે 5 માર્કથી વધુ હોય એવા અહીંયા શું છે 1000 છે કે ભાઈ 5000 થી જેનો પગાર વધારે હોય 5000 કે તેથી વધારે એવા કેટલા છે 120 કર્મચારી છે કેટલા છે 120 કર્મચારી 10000 થી વધુ એવા કેટલા કર્મચારી તો કે 117 કર્મચારી અને જેમાં 10000 થી વધુ વાળા કેટલા 117 5000 હશે નહીં 10000 થી વધારે વાળા હશે પછી એમ તો 15000 થી વધુ પગાર એવા કેટલા કે 130,000 કેટલા કર્મચારી છે 12 કર્મચારી છે જ્યારે થી વધુ પ્રકારનો આવો વિતરણ હોય ત્યારે જે તમને આ આપી જે સંખ્યા આપેલું છે આ જે સંખ્યા છે ઈ તમારું અધોસીમા બિંદુ આપેલું હોય શું આપેલું હોય તો કે જે આંકડા આપ્યા છે બધાય ઈ વર્ગના અધોસીમા બિંદુ છે આ બધા શું છે અધોસીમા બિંદુ તો કે 5 તમને જો એક અંક આપ્યો છે 5 10 15 20 25 અને 30 તો કે થી વધુ છે એટલે હોય કેવા પ્રકારનું થી વધુ પ્રકારનું હવે ત્રણે ફાઇનલ વસ્તુ કેમ કે તેથી વધુ એવો શબ્દ આપ્યો છે કે તેથી વધુ એટલે આ છે કેવા પ્રકારનું થી વધુ પ્રકારનું આવર્તન આપેલું છે પણ જો તમને હવે આપણે આના ઉપરથી વર્ગ બનાવવાના છે તો તમને આ વર્ગની એક સીમા આપી છે 5 10 15 20 25 અને 30 અને થી વધુ પ્રકારમાં જે આ અંક આપેલા હોય ઈ વર્ગના અધોસીમા બિંદુ હોય શું હોય અધોસીમા બિંદુ અધોસીમા બિંદુ એટલે શું કે વર્ગ અહીંયાથી સ્ટાર્ટ થતો હોય કોઈ પણ વર્ગ આવે તો 5 થી 10 તો આ જે રહે અને આ તો કે આ વર્ગનું કહેવાય અધોસીમા બિંદુ અને આ વર્ગનું કહેવાય ઉધ્વસીમા બિંદુ આને શું કહેવાય અધોસીમા બિંદુ આને કહેવાય ઉધ્વસીમા બિંદુ ઉધ્વસીમા બિંદુ એટલે અહીંયા વર્ગ પૂરો થતો હોય અને અધોસીમા બિંદુ એટલે અહીંયાથી વર્ગ સ્ટાર્ટ થતો હોય અહીંયાથી જે અધોસીમા બિંદુ આપેલું હોય અહીંયાથી વર્ગની શરૂઆત થતી હોય જે ઉધ્વસીમા બિંદુ હોય કોઈ અહીંયા વર્ગ થતો હોય પૂરો કોઈ પણ વર્ગ 5 થી 10 10 થી 15 તો 10 થી વર્ગનું અધોસીમા બિંદુ કહેવાય આ 15 થી વર્ગનું કહેવાય ઉધ્વસીમા બિંદુ કેવું કહેવાય ઉધ્વ જ્યાંથી વર્ગની શરૂઆત થતી હોય એને કહેવાય અધોસીમા બિંદુ એટલે કે અધોસીમા અને જ્યાં વર્ગ પૂરો થતો હોય એને કહેવાય ઉધ્વસીમા બિંદુ થી વધુ પ્રકારમાં હંમેશા તમને જે થી વધુ આગળ જે અંક આપેલો હોય એ હંમેશા અધોસીમા બિંદુ આપેલું હોય શું આપેલું હોય અધોસીમા બિંદુ એટલે કે ઈ વસ્તુ આપણે ફાઇનલ થઈ કે આ જે છે 5 10 15 ઈ વર્ગની શરૂઆતની સીમા આપેલા વર્ગ અહીંયાથી શું થતો હશે તો કે અહીંયાથી વર્ગ સ્ટાર્ટ થતો હશે અહીંયાથી વર્ગની શરૂઆત થતી હશે હવે જો બધા જ વચ્ચે કેટલું અંતર છે તો કે બધા જ વચ્ચે અંતર છે 5 નું છે કેટલું છે જો 5 10 15 20 25 ને 30 એટલે કે બધા જ વચ્ચે અંતર કેટલું છે તો કે 5 એટલે કે એનો મીનિંગ કે વર્ગ લંબાઈ કેટલી થઈ આપણી તો કે આપણી વર્ગ લંબાઈ થઈ 5 ની કેટલી થઈ 5 એટલે હવે જે આપણે વર્ગ બનાવશું એની વર્ગ લંબાઈ કેટલી રાખવાની 5 ની રાખવાની કેટલી રાખવાની વર્ગ લંબાઈ 5 હવે આ વર્ગ 5 થી સ્ટાર્ટ થાય છે ઈ વસ્તુ ફાઇનલ ડેટા શું છે અધોસીમા બિંદુ એટલે કે અહીંયાથી
આ વર્ગ પૂરો ક્યાં થશે તો કે 10 થી 15 આનું અધ્યક્ષમાં આગળ અધ્યક્ષ વિધાન આવશે છે તો કે વર્ગ સ્ટાર્ટ ક્યાં થશે 10 થી સ્ટાર્ટ થશે તો કે પૂરો ક્યાં થશે વર્ગ તો કે વર્ગ લંબાઈ કેટલી રાખવાની કીધી છે આપણે 5 બીજો અર્થ થશે 10 થી 15 આ ઉર્ધ્વસીમા બિંદુ આ કયું કહેવાય અધ્યક્ષીમા બિંદુ ફરીથી વિદ્યાર્થી મિત્રો કહું છું થી વધુ પ્રકારનો અવકલન હોય ત્યારે તમને જે આંકડા આપ્યા હોય એક જે અંક આપેલો છે એ અંક વર્ગનું અધ્યક્ષીમા બિંદુ હોય છે એટલે કે એ અંકથી વર્ગ સ્ટાર્ટ થતો હોય શું થતો હોય વર્ગની શરૂઆત થતી હોય છે વર્ગ પૂરો ક્યાં કરો એ આના પર નોંધ લે વર્ગ લંબાઈ કેટલી નથી 5 તો કે વર્ગ લંબાઈ 5 કેલી જેને 10 એ લખો ત્યારે બીજો વર્ગ શું ગયો 10 થી 15 ત્રીજો વર્ગ શું બનશે પછી এটা કન્ટિન્યુ ચાલશે તો કે 15 થી સ્ટાર્ટ થાય તો વર્ગ પૂરો ક્યાં થાય 20 પછી ત્રીજો વર્ગ કેવો બનશે 20 થી સ્ટાર્ટ થશે ચોથો પૂરો ક્યાં થશે 25 પછી 25 થી સ્ટાર્ટ થશે પૂરો ક્યાં થશે 30 અને જે 30 થી સ્ટાર્ટ થશે પૂરો ક્યાં થશે નક્કી નો કે આપણે 30 કે તેથી વધુ લખી નાખો તો કે આ આપણા વર્ગ તૈયાર થઈ ગયા જે તમને થી વધુ પ્રકારના હતા એને આપણે વર્ગમાં લખી દીધું શેમાં લખી નાખ્યું વર્ગમાં કન્વર્ટ કરી નાખ્યા વર્ગ કેવી રીતના બનાવી તમને ખબર પડી નો ખબર પડી તો તમે મને પૂછી શકો છો બરાબર છે તો કે વર્ગ જે બનાવ્યા થી વધુ પ્રકારનો છે એટલે 5 10 15 એ બધી અધ્યક્ષીમા બિંદુ કહેવાય એટલે કે અહીંયાથી જે વર્ગમાં તમે બનાવતા હોય અહીંયાથી વર્ગ સ્ટાર્ટ થતો હોય પૂરો ક્યાં થાય તો કે 5 ની વર્ગ લંબાઈ છે એટલે 5 થી ચાલુ કરે 5 માં 5 ને જોડે 5 ને 5 તો કે 10 એ પૂરો થાય આ 10 થી સ્ટાર્ટ થઈ તો પૂરો ક્યાં થશે 15 એટલે કે આપણા વર્ગ તૈયાર થઈ ગયા શું તૈયાર થઈ ગયા વર્ગ હવે આપણે વર્ગ ઉપરથી આપણે તૈયાર કરવાની થશે આવૃત્તિ જેને એક કહેવાય તો કે એક તૈયાર કરવાની છે હવે જો 5 કે તેથી વધુ કેટલા છે 120 કર્મચારી છે એમ કે 5000 થી વધારે પગાર હોય એવા કર્મચારી કેટલા તો કે 120 10000 થી વધુ એવા કર્મચારી કેટલા 117 5000 થી વધુ વાળા એમ કે 5000 થી વધારે પગાર તો કરો 120 જણા તો કહ્યું 5000 થી વધુ 10000 થી વધુ કર્મચારી કેટલા તો કે 117 તો કે 117 વ્યક્તિ આપી અમારો પગાર 10000 થી વધુ છે તો હવે વિદ્યાર્થી મિત્રો એવું કહો કે 5 થી 10 વચ્ચે એટલે કે 5000 થી 10000 ની વચ્ચે હોય પગાર એવા કર્મચારી કેટલા 5000 થી વધુ કેટલા હતા 120 10000 થી વધુ કેટલા હતા 117 તો 5 થી 10 ની વચ્ચે કેટલા એમ કહો ભાઈ 5000 થી વધારે 120 કર્મચારી છે 10000 થી વધુ એવા કેટલા કર્મચારી 117 તો 5 થી 10 ની વચ્ચે કેટલા હોય તો કે 120 હતા 117 માંથી 117 કર્મચારી કેટલા કર્મચારી હોય એવા તો કે 3 કર્મચારી એટલે તમારે શું કરતા હતા બે વસ્તુ શું કરતી જવાનું બાદ કરતા જશો એટલે તમને વર્ગની આવૃત્તિ મળતી જશે તો કે 5000 થી 120 હતા 10000 થી વધુ 117 તો ભાઈ 5000 થી 10000 ની વચ્ચે જવાનું આપણે ખબર પડી જાય ભાઈ 10000 થી વધુ વાળા 117 હતા અને 5000 થી વધુ 120 હતા તો 5 થી 10 ને તો કે 10000 વાળા માથાના કાઢી નાખો 117 એટલે માયા ગઈતા કેટલા 3 એટલે હવે આપણે બધામાં શું કરવાના બાદ વસ્તુ તો કે 10 થી 15 માટે તો 10000 થી 117 15000 થી 106 તો 117 માંથી 106 જાય તો કેટલા થશે 11 પછી 106 માંથી 176 જાય તો આવશે 30
76 માંથી 31 માઈનસ કરો તો કે 45 31 માંથી 12 માઈનસ કરો તો કે 19 અને 30 કરતાથી વધુ તો 12 છે એમાં કઈ માઈનસ કરવાની જરૂર પડે નહીં એટલે આ આપણને શું મળ્યું હવે આવૃત્તિ મળી શું મળી આવૃત્તિ હવે જે આપણને થી વધુ પ્રકારનું સંચય અવયવ આપ્યું હતું એને આપણે શેમાં કન્વર્ટ કરી નાખ્યું મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર થઈ ગયું જો હવે તમારે મૂળ આવૃત્તિ તૈયાર થઈ ગયું છે હવે આ વિતરણ કેવા પ્રકારનું છે કે આ આવૃત્તિ આપણે આપ્યું છે હવે આ માહિતી જે છે હવે આપણે જે મધ્યસ્થ શોધવાનો છે તો મધ્યસ્થ માટે આપણે આગળના નિયમો તમારે યાદ કરવાના છે તો કે હવે આ ભૂલી જાઓ હવે જે આપણે બનાવ્યું ને એને આપણે ધ્યાન આપો તો કે હવે આ આપ્યું છે જે આવૃત્તિ વિતરણ આ જે માહિતી આપેલી છે આ માહિતી કેવી છે તો કે વર્ગ આપ્યા છે વર્ગ એના માહિતી કેવી કહેવાય સતત આવૃત્તિ વિતરણ થી કેવું થયું સતત આવૃત્તિ વિતરણ સતત આવૃત્તિ વિતરણ ની માહિતી આપેલી હોય એના માટે આપણે મધ્યસ્થ શોધવો છે શું શોધવો છે મધ્યસ્થ તો એના માટે મધ્યસ્થ શોધવા માટે આપણે સૌપ્રથમ આપણે કીધું કે સ્થાનીય સરેરાશનું કોઈ પણ માપ તમારે શોધવું હોય તો સૌપ્રથમ જ્યારે આવૃત્તિની ખાનું હોય 1 ત્યાં આપણે કીધું પણ તમારે ફરજ છે બનાવી નાખવાનું CF એટલે સંચય આવૃત્તિ ચાર હવે સરળ કરતા જાઓ 3 3 ને 11 14 120 આ તમારી શું થઈ સંચય આવૃત્તિ જે સંચય એટલે છેડો હોય આપણો કહેવાય n મેળવ્યો 120 કેટલા મેળવ્યા 120 હવે જે માહિતી આપી છે આ માહિતી ને આપણે સંચાલનને કી હવે સતત આવૃત્તિ માટે મધ્યસ્થ શોધવાનું સૂત્ર m શોધવા માટે તો એના માટે સૂત્ર શું થશે m બરાબર n/2 માં અવલોકનને સમાવતો વર્ગ આપણે આવું સૂત્ર છે મધ્યસ્થ શોધવાનું વર્ગવાળી માહિતી આપી હોય ત્યારે મધ્યસ્થ શોધવાનું સૂત્ર m બરાબર n/2 માં અવલોકનને સમાવતો વર્ગ n એટલે કેટલા તો કે 120 ભાગ્યા 2 માં અવલોકનને સમાવતો વર્ગ તો કે 120 ભાગ્યા 2 કેટલા આવશે 60 માં અવલોકનને સમાવતો વર્ગ હવે આપણે CF પરથી જો 60 એ ક્યાં સમાય છે તો કે CF પરથી 60 એ શેમાં સમાય છે તો કે 60 એ શેમાં સમાય છે 89 માં સમાય છે જો 60 આમાં આવશે શેમાં આવશે 89 માં તો CF પરથી 60 એ 89 માં સમાય છે તેથી મધ્યસ્થ વર્ગ એટલે કે m વર્ગ આપણને કયો મળ્યો તો કે 89 સામેનો વર્ગ આપણો વર્ગ મળ્યો 20 થી 25 શું વર્ગ મળ્યો 20 થી 25 હવે આપણું બીજું સૂત્ર કયું છે વર્ગ વડે પછી આપણે આ સૂત્ર આવશે m બરાબર l પ્લસ n/2 માઈનસ c છેદમાં 1 ગુણ્યા c આપણે બીજું સૂત્ર મૂકશું વર્ગ વળી જાય પછી તો કે l એટલે શું
કે જે વર્ગ મેળવ્યો એની અધર સીમા બિંદુ એટલે n એટલે થશે 20 n બાય 2 એટલે કેટલા તો કે આપણને મળ્યા n બાય 2 કેટલા મળ્યા તો કે 60 cf એટલે શું તો કે જે વર્ગ મળ્યો એ વર્ગના ઉપરના વર્ગની સંચય આવશે આપણે વર્ગ મેળવ્યો એટલે 89 ના ઉપર કેટલી થશે તો કે 44 f એટલે શું તો કે એ જ વર્ગની આવશે કેટલી છે તો કે 45 અને c એટલે વર્ગ લંબાઈ તો કે આ વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે તો કે 5 ચાલો આ જે કિંમત છે સૂત્રમાં કિંમત મૂકી દો n એટલે 20 પ્લસ n બાય 2 એટલે 60 માઈનસ cf એટલે 44 છેદમાં f એટલે 45 ગુણ્યા વર્ગ લખાયેલું છે 5 20 ના 20 60 માંથી 44 જાય તો 16 ભાગ્યા 45 ગુણ્યા 5 તો કે 20 પ્લસ સાદુ પાકો 16 ભાગ્યા 45 ગુણ્યા 5 તો કે 1.78 કેટલા આવ્યા 20 પ્લસ 21.78 આપણું શું થશે મધ્યસ્થ તો કે આ આપણે જે મધ્યસ્થ હતો કીધો તો એ મધ્યસ્થ આપણને મળ્યો 21.78 કેટલો મળ્યો 21.78 ચાલો જે આપણે આ દાખલા બીજું શું શોધવાનું કીધું છે આપણે એ કીધું છે કે સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા આપણે શોધવાની છે શું શોધવાની છે ન્યૂનતમ સીમા આ હું ભૂસી નાખું છું હવે તમને જો આપણે લાઈન આપી છે સૌથી વધુ વેતન ધરાવતા એવા 20% કર્મચારીઓના વેતન ન્યૂનતમ એટલે કે નાનામાં નાની સીમા આપણે શોધવાની છે તો કે જ્યાં કર્મચારી છે 120 એનો જે અલગ અલગ પગાર છે સૌથી વધારે કેટલો છે 30 લાખ જેથી વધુ એમાં સૌથી વધુ વેતન ધરાવતો જેનો પગાર સૌથી વધુ હોય એવા 20% કર્મચારી કે 20% કર્મચારી નીચામાં નીચો પગાર કેટલો છે ટૂંકમાં એવું કહું કે જે 120 કર્મચારી છે બધાનો પગાર કેવો છે અલગ અલગ છે અમુકનો 5000 થી વધુ છે અમુક 10000 થી વધુ અમુક 15000 એમાં સૌથી જેનો વધારે પગાર છે 20% કર્મચારી છે એટલે ક્યાં હોય તો કે માહિતી જે આપી બરાબર છે તો કે આ માહિતી કેટલા ટકા હોય 100% ની હોય તો કે આમાં કર્મચારી હશે એમાં સૌથી વધુ પગાર ધરાવતા 20% કર્મચારી સૌથી વધુ ધરાવતા ઓછા પગાર ક્યાં હોય એ સૌથી ઓછા પગાર છેલ્લે આમ જેમ જતા જેમ કેવો આવતો છે કે જેમ પાછળ જતા જઈશું પગાર વધે કેવો થતો જાય રેલવે વધતો જતો હોય આપણે શોધો છે સૌથી વધુ વેતન ધરાવતા 20% એટલે સૌથી વધુ વેતન ધરાવતા 20% તમે પાછળથી અહીંથી 20% હોય આ પાછળના 20% હોય ને સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારી એટલે સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારી હોય ક્યાં સૌથી છેલ્લે હોય એટલે અહીંથી મને કે આ બાજુથી 20% હોય કઈ બાજુથી 20% છે આ બાજુથી તો કે અહીંયા 20% ને આગળ આ બધે કેટલા વધે અહીંયા વધે આ બધે 80% આવે તો કે સૌથી વધુ જે 20% છેલ્લે જે 20% કર્મચારી છે એની ન્યૂનતમ સીમા
એટલે માની લો કે અહીંથી પગારદાર 20% જે કર્મચારી છે સૌથી અહીંથી શરૂઆત થાય તો આનો પગાર કેટલો હશે સીમા શોધવાની છે એટલે આપણે 20% ની સીમા શોધવી હોય સૌથી વધુ વેતન ધરાવતા તો આ 20% આપણે P80 શોધવો પડે શું શોધવો પડે 80 કેમ કે અહીંથી 80% જાય અને P80 અથવા તો D8 બેમાંથી કોઈ પણ શોધી શકો એટલે P80 જેટલો જવાબ આવે એ તમારા જે સૌથી વધુ વેતન ધરાવતા છે 20% કર્મચારી છે એનો ન્યૂનતમ પગાર થશે કે ઓછામાં ઓછો પગાર જે છે સૌથી વધુ પગાર મેળવે 20% કર્મચારી છે એટલે 20% કેટલા થાય 120 ના 20% એટલે કે 120 ના 20% 24 જે કર્મચારીમાં 24 કર્મચારી હશે કેટલા હશે તો કે આ જે 24 કર્મચારી જે છે સૌથી વધુ પગાર લે છે એ 24 કર્મચારીમાં બધાનો ભલે એમાં બધાનો અલગ અલગ પગાર હશે 24 કર્મચારીમાં એમાં સૌથી ઓછામાં ઓછો અહીંથી તો પગાર સ્ટાર્ટ થયો એમાં ઈ 24 કર્મચારીનો માની કે 20000 કે 25000 જે કઈ જવાબ આવે એટલો તેનો ન્યૂનતમ પગાર હશે ઈથી ઓછો કોઈનો હશે નહીં એટલે આપણે શું શોધવું છે કે ભાઈ સૌથી વધુ જે 20% કર્મચારીઓ છે એનો ન્યૂનતમ પગારની સીમા શોધવી છે કે જે સૌથી વધુ પાછળ જે 20% કર્મચારીઓ છે જે પગાર લે છે એની તો કે ન્યૂનતમ સીમા શોધો એટલે આપણે શું શોધવું પડશે P80 શોધી એટલે 80% આ બાજુ 20% હોય અથવા તો D8 કેમ કે 80% આપણે શોધવું છે તો 80% એ શું હોય કાં તો P80 હોય અને D8 પણ અહીંયા 80% અહીંયા હોય એ પણ 80% હોય કેમ કે દશાંશ શબ્દ કેટલા ટકાનો હોય 10% એટલે કે D8 શોધવો પડે તો P80 ચતુર્થક શોધી શકી નહીં મધ્યસ્થ તમને માહિતી મળી શકે નહીં એટલે કાં P80 શોધવું પડશે અથવા તો D8 આપણે શોધવો પડે છે એટલે કે આમાં આપણે P80 અથવા તો D8 આપણે શોધવું પડે ચાલો હું અહીંયા P80 શોધું શું શોધું છું P80 તો કે માહિતી તો આપણે આની છે સતત છે સૂત્રો શું થશે 80 એટલે 80 કૌંસમાં n/p માં છેલ્લા કેટલા હોય 100 માં અવલોકનને સમાવતો વર્ગ ચલો 80 ના 80 એટલે કેટલા 120 છેદમાં 100 ચલો સારી લો 80 ના 80 120 ભાગ્યા 100 એટલે 1.2 ચલો 80 ગુણ્યા 1.2 તો કે 96 માં અવલોકનને સમાવતો વર્ગ ચાલો CM પરથી ચાલો 96 ક્યાં સમય છે તો કે 96 સમય છે 108 માં તો 96 એ 108 માં સમય છે જો 96 અહીંયા સમય છે આ 82 છે આ પછી 96 માં સમય છે 108 માં તેથી આપણે વર્ગ કયો મળશે P80 તો કે 96 અહીંયા સમય છે વર્ગ મેળવ્યો આપણને 25 થી 30 ત્યાર પછી બીજું સૂત્ર કેવું મૂકવાનું થાય તો કે P80 બરાબર l પ્લસ ખાલી ચેન્જીસ કરવું કે 80 n/100 માઈનસ CF છેદમાં f ગુણ્યા c ચાલો આ બધી માહિતી લખી તો કે a એટલે શું તો કે વર્ગનો અડધો c એટલે કેટલો થશે 25 80 n/100 એટલે કેટલા થશે તો કે 96 CF એટલે શું તો કે જે વર્ગ મેળવ્યો છે એ વર્ગના ઉપરના વર્ગની સંચય આવશે એટલે 89 એ એટલે એ જ વર્ગની આવૃત્તિ
c એટલે વર્ગ એટલે કેટલી છે 5 કેટલી છે 5 ચાલો સૂત્રમાં કિંમત મૂકી દો 13 એટલે 25 પ્લસ 96 માઈનસ c એટલે 89 છેદમાં 1 એટલે 19 ગુણ્યા 5 તો કે 25 ના 25 96 માંથી 89 જાય તો 7 ભાગ્યા 19 ગુણ્યા 5 25 પ્લસ 7 રૂપિયાનો 7 ભાગ્યા 19 ગુણ્યા 5 કે 1.84 25 પ્લસ 1.25 ને 26.84 તો કે સૌથી વધુ વેતન ધરાવતા જે 20% કર્મચારી છે એનો ન્યૂનતમ પગાર 26.84 હજાર હશે. પગાર કેટલો હશે 26.84 હજાર રૂપિયા પગાર હશે. જે ન્યૂનતમ પગાર ધરાવનાર કર્મચારી છે એનો પગાર હશે 26.84 હજાર રૂપિયા. ચાલો ત્યાર પછી દાખલા નંબર 5 જે છે દાખલા નંબર જે 5 બરાબર છે એ દાખલો જે પાંચમો દાખલો જે આપણે આપેલો છે એ દાખલો તમારે દાખલા નંબર જે 5 છે એ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. શેમાં કરવાનો છે હોમવર્કની અંદર. દાખલા નંબર 5 તમારે હોમવર્કની અંદર એ દાખલો કરવાનો છે. જો એ દાખલામાં શું આપેલું છે તમને ખાલી થોડો દાખલો સમજાવી દઉં છું. બરાબર છે. દાખલો તમારે કરવાનો છે હોમવર્કની અંદર. દાખલામાં જે માહિતી આપી છે તો કે 100 વિદ્યાર્થીઓના એક સમૂહમાં મનોરંજન પાછળનો માસિક ખર્ચની વિગત નીચેના કોષ્ટકમાં આપેલ છે. શું આપી છે માસિક ખર્ચની વિગત. આ ખર્ચનો મધ્યસ્થ શોધો. એમાં તમારે મધ્યસ્થ શોધવાનો છે. ખર્ચનો શું શોધવાનું છે ખર્ચનો મધ્યસ્થ. આ જે દાખલા નંબર 5 છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. પેજ નંબર 99 ઉપર છે. આમાં તમારે એ રકમમાં તમારે શોધવાનું છે મધ્યસ્થ. મધ્યસ્થ એટલે એમ તમારે શોધવાનું છે. એમાં તમને જે રકમ આપી છે આવી રકમ આપી છે ખર્ચ અને વિદ્યાર્થીની સંખ્યા આપી છે. વિદ્યાર્થી શું આપી છે સંખ્યા. ખર્ચ આવો આપ્યો છે 200 થી ઓછો, પછી 200 થી 400, 400 થી 600, પછી 600 થી 700, 700 થી 800 અને 800 અને વધુ. હવે જો સામે તમને વિદ્યાર્થી સંખ્યા આપી છે 8, 23, 40, 17, 7 અને 5. હવે આ માહિતી પણ તમારે શોધવાનું છે મધ્યસ્થ એમ. શું શોધવાનું છે મધ્યસ્થ એટલે કે એમ તમારે શોધવાનું છે મધ્યસ્થ. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો એ જોજો તમને જે મધ્યસ્થ શોધવાનો કીધો છે
200 થી ઓછો 800 ને વધુ, એટલે કે તમને વર્ગ ક્યાં સ્ટાર્ટ થાય ઈ અને વર્ગ ક્યાં પૂરો થાય એ તમને માહિતી છે, એટલે કે ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ કહેવાય. પણ આપણે એનાથી કોઈ ફેરફારની સ્થાનીય સરેરાશના માપ શોધવા માટે આવૃત્તિ ખુલ્લા છેડાવાળું હોય તો પણ માહિતીનું કોઈ પણ માપ શોધી શકાય છે. એટલા માટે કે આ વર્ગની તમારે જરૂર પડશે જ નહીં. જે વર્ગ મળશે તમને વચ્ચેનો કોઈ પણ એક વર્ગ મળશે. કયો વર્ગ મળશે? વચ્ચેથી. હવે જે આપણે તમને આપેલું છે તો કે કેવા પ્રકારનું છે? તો કે સતત છે. કેવું છે? સતત. એટલે જે આપણે આગળનો દાખલો ગયો એ મુજબના જ મધ્યજના બંને સૂત્ર આવશે. m નું એટલે કે એક n બાય 2 વાળું અને એક આવશે આ l વાળું. એટલે કે સૂત્ર તમને જે આપણે આગળ જે દાખલો ગયો છે મધ્યજનો એ જ બંને સૂત્ર તમારે આ દાખલામાં પણ લાગુ પડશે. તમારે કાંઈ કરવાનું છે નહીં. ખાલી CF નું ખાનું બનાવી નાખવાનું, સંચય આવૃત્તિ લખી નાખવાનું. પછી જે રીતે આપણે મધ્યજનું સૂત્ર મૂકી છે જોઈ છે કે ક્યાં સમય છે એના સમય તમને જે વર્ગ મળતો હોય એ વર્ગ તમારે લઈ લેવાનો. જે મળતો હોય બધે મળે 600 થી 700 મળે કે 400 600. પણ આમાં એક વસ્તુ અલગ એ છે જો ખાસ કે ભાઈ વર્ગ લંબાઈ જો બધાની અલગ છે. આની વર્ગ લંબાઈ કેટલી છે? 200. આની કેટલી છે? 200. આની કેટલી છે? 100. અને આની કેટલી છે? 100. પણ આપણે વર્ગ લંબાઈ અલગ હોય તો આપણે જોવાનું છે. આપણે તો CF નું ખાનું બનાવ્યું તો કે યસ. ત્યાર પછી તમને જે વર્ગ મળે તમે જે C માટે શું લેશો? આ જે વર્ગ લંબાઈ લેવી પડશે ને વર્ગની. C એટલે શું થાય? વર્ગની વર્ગ લંબાઈ. આપણે કહીએ 25 થી 30 વર્ગ મળતો તો વર્ગ લંબાઈ કેટલી થતી? 5. એટલે તમે જે માની કે CF ના ખાનામાં જોઈ તમને જે વર્ગ મળતો હોય મળે કે 600 થી 700 મળે કે 400 થી 600 મળે, જે વર્ગ મળે તમને જે વર્ગ મળ્યો હોય ને એની તમારે વર્ગ લંબાઈ ધ્યાનમાં લેવાની. માની કે આ વર્ગ મળ્યો હોય તો C વખત વર્ગ કેટલા લેવાનો થાય? 100. આ વર્ગ મળે તો વર્ગ લંબાઈ કેટલી લેવાનો થાય? 200. એટલે સ્થાનીય સરેરાશના માપ કોઈ પણ શોધતા હોય ત્યારે આપણને જે વર્ગ મળે છે વર્ગ તો નિવારક છે કે હા, એટલે કે આપણને જે વર્ગ મળ્યો હોય એ વર્ગની વર્ગ લંબાઈ તમારે ધ્યાનમાં લેવાની છે. આ વર્ગ તો આપણે જે વર્ગ મળ્યો એની વર્ગ લંબાઈ કેટલી છે એ તમારે ધ્યાનમાં લેવાની. આ દાખલો તમારે હોમવર્કની અંદર કરવાનો છે. જો કોઈથી દાખલો ન થાય તમને ન સમજે તો મને તમે જેને કે